ગુજરાતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જર્જરિત હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જેતપુર નગરપાલિકા જાણે સુસ્ત હોય તેમ ઠેર ઠેર જર્જરિત હાલતમાં હોર્ડિંગ્સ નજરે પડી રહ્યા છે। જેતપુર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારની અંદર આવેલા હોર્ડિંગ્સની તપાસણી કરવામાં આવશે। જોખમી જર્જરિત જો જણાઈ આવે હોર્ડિંગ જણાઈ આવશે તો તેવા હોર્ડિંગ્સના મિલકત ધારકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જેતપુરનો જે હૃદયસીમા વિસ્તાર છે, નવાગઢના રેલવેના પુલ નીચે પણ જર્જરિત હાલતમાં હોર્ડિંગ્સ નજરે પડે છે। અહીં નવાગઢ ધગાત નાકા પાસે પણ હોર્ડિંગ્સ જર્જરિત હાલતમાં નજરે પડે છે, તો આની કોઈ કાર્યવાહી કરશો કે કેમ? આજથી નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સત્વરે જર્જરિત જે કંઈ હોર્ડિંગ્સ હશે તે દૂર કરવામાં આવશે। કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? ખાનગી ઇમારત ઉપર જો લગાવેલા હશે તો જે તે ઇમારત ધારકને નોટિસ ઇસ્યુ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની કાર્યવાહી કરશો? એની સામે જે કંઈ નિયમ પ્રમાણેના પગલાં લેવામાં આવશે તે સખત રીતે તમામ કાર્યવાહી કરવામાં આવશે। એના દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવામાં નહીં આવે તો આપણા તરફથી શું આગળ? 100% તો નગરપાલિકા દ્વારા આવા હોર્ડિંગ્સ દૂર કરી તેમના ખર્ચના જોખમે દૂર કરવામાં આવશે। અત્યારે હવામાન વિભાગની આગાહીને જે રીતે મિની વાવાઝોડાની આગાહી છે તેને લઈને નગરપાલિકા દ્વારા ક્યાંય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખરા? નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે। તેના ભાગરૂપે ખાસ આજે બોમ્બેની અંદર બનાવ બન્યો છે તેને ધ્યાને લઈને ખાસ હોલ્ડિંગ્સ તમામ પ્રકારના હોલ્ડિંગ્સ ચકાસણી કરવા બાબતેનો કાર્યવાહી હાથ ધરવામાં આવી।